નાના શેઠ શું છે? નાના શેઠ પાણીપુરી. નાના શેઠ તમને કેવી રીતે ખબર પડી કે મને પાણીપુરી ખાવાની ઈચ્છા હતી? તારા મનની વાત મને નહીં ખબર હોય તો બીજા કોને ખબર હોવાની? નાના શેઠ સાચે તમે બહુ જ સારા છો. તારેથી થોડો ઓછો. નાના શેઠ આ એ બધી વાત પછી હવે આપણે તારી પાણીપુરી ખાવાની ઈચ્છા પૂરી કરી. ના પહેલા જા કંકુ મેડમ સાથે જા. હું આવું તારી સાથે? ના, એની જરૂરત નથી. ચાલ કંકુ, આપણે જઈએ. કંકુ, બહાર શું જોયું? મને નહીં કે કંકુ. જવા દે, આજે આપણે આપણી વાત કરીએ. અચ્છા, મને કે કાલે રાત્રે તને ઊંઘ આવી? કંકુ, હું તને પૂછું છું, તને કાલે રાત્રે ઊંઘ આવી? હું થોડી કઈ વીતી પણ પછી સપનામાં ઓલી આવી હતી. વાંધો નહીં, આજે આપણે એને કાયમ માટે બંધ કરી દઈશું. આવ, ત્યાં બેસ. જો જો આરીસામાં કોણ દેખાય છે? મેડમ મને ઓલી બાઈ દેખાય છે. એને મને નાના શેઠને ચાકુ મારવાનો ઓર્ડર દીધો હતો. સાચે મેડમ, હું બહુ જ ખરાબ છું. મેં એની વાત માની લીધી. મેડમ, માવડી સર મને ક્યારેય માફ નહીં કરી શકે. ક્યારેય નહીં જોજો તમે. ના, માવડીને બધું જ ખબર છે. એને એ પણ ખબર છે કે એની વાત માની ત્યારે તું પોતાના કહેવામાં નહોતી. જો આ અરીસામાં તારો આ દાગ જો. આ ઘા એ કહે છે કે એના કાબૂમાં જે હતી ને એ કંકુમાં તાકાત નહોતી, પણ આ કંકુમાં તાકાત છે ને. એ તાકાત જેનાથી એણે પોતાના નાના શેઠ અને પોતાના બાળકને એ ખરાબ અને ખોટી વ્યક્તિ સામે ફાઇટ કરી અને બચાવી. હા કંકુ, તે પોતાનું જીવન જોખમમાં નાખીને આ કામ કર્યું છે. જો આ મિરરમાં આ એક કંકુ છે જે બહાદુર છે. પણ મેડમ, મેં મારા જ નાના શેઠ, મારા જ બા અને મારી જ ભાભી ઉપર હાથ ઉપાડ્યો છે. ને પછી તું જ લોકો સામે ઢાલ બનીને ઊભી રહી કંકુ. તું આ ઘરની પ્રોટેક્ટર છો, રક્ષક. એવી રક્ષક જેણે બધાને બચાવ્યા. કંકુ, તને યાદ છે ને એ બાઈ તો ઘરના બધાને જ મારવા પર આવી હતી. તો પછી તું વાકમાં કેવી રીતે આવવાની કંકુ? જો આ અરીસામાં પોતાની જાતને કે હું નિર્દોષ છું. હું નિર્દોષ છું. એકદમ બરાબર. પણ મને નહીં, પોતાની જાતને કે. હું નિર્દોષ છું. અરે, માવડીની દીકરી આટલું ધીરે ના બોલે. એ તો જોરથી પ્રાઉડથી બોલે કે હું નિર્દોષ છું. હું માવડીની દીકરી છું અને હું નિર્દોષ છું. એકદમ બરાબર. અને હવે જો તું નિર્દોષ જ છે તો પછી તારી જાત સાથે નારાજ શું કામ રહેવાનું? બરાબર ને? અને હવે તને જ્યારે પણ ટાઈમ મળે ને તો તારે આ અરીસા સામે આવવાનું અને કહેવાનું. શું કહેવાનું? હું એકદમ નિર્દોષ છું. ડૉક્ટર, કંકુને જ્યુસ જોઈતો હોય તો લઈ આવું? શ્યોર,
આમ પણ આજનું અમારું સેશન પૂરું થયું. કંકુ તું બેસ, હું ડૉક્ટરને છોડી આવું છું. હા ઠીક છે. હું નિર્દોષ છું. ડૉક્ટર બધું બરાબર થઈ જશે ને? 100% તમારી ચિંતા કરવાની જરૂરત નથી. આઈ મીન અપ્રોક્સિમેટલી કેટલો ટાઈમ લાગશે? અઠવાડિયું, 10 દિવસ? શ્રી સમજો, જેમ બાઇક સ્લીપ થવાની ઘટના 30-40 સેકન્ડની જ માત્ર હોય છે, પણ સ્લીપ થયા પછી એ ઘા ભરવામાં, ઘા લાગવામાં જેટલો સમય નથી લાગતો ને, એનાથી અનેક ગણો સમય ઘા રૂઝાવામાં લાગે છે. સમજી ગયો ડૉક્ટર. પણ યાદ રાખજો, કંકુ અત્યારે પ્રેગ્નન્ટ છે, એની સાથે આવી ઘટના બની છે. આવા સમયમાં પોતાના વ્યક્તિનું સાથે હોવું એ દવાનું કામ કરે છે. કંકુને સાંભળવું અને એને અંદરથી ખાલી કરી દેવું એ પણ એની માટે દવા જ છે. પ્લીઝ યુ ટેક કેર ઓફ હર અને એને બને એટલી ખુશી અને પ્રેમ આપો. એને તમારા સાથ અને સમયની જરૂરત છે. બસ એને મળી જશે ને તો એ જલ્દી ઠીક થઈ જશે. શ્યોર ડૉક્ટર, થેન્ક યુ. એક મિનિટ. ઓ મિસ્ટર, આમ કેમ વચ્ચે આવ્યા છો? કોણ તમે? હા એટલે મને ભૂલી ગઈ? હા, એ જ રીતે જે રીતે તું ટ્રેનિંગ પર જઈને મને ભૂલી ગયો. હા, ખોટી વાત. હા, હું રેગ્યુલરલી તારા ટચમાં હતો, પણ મેડમ તમને જ ટાઈમ નહોતો ને. તું મને કે છેલ્લી વાર તે મને ક્યારે જવાબ આપ્યો હતો? 20 દિવસથી તું ગાયબ છે. મિલાપ, એકચ્યુઅલી અહીંયા સિચ્યુએશન જ કંઈક એવી હતી. કેમ, શું થયું? એમ હવે એ પણ તું મને પૂછીશ? અત્યાર સુધી તો મેસેજ પર પૂછાયું નહીં. સોરી ને. હવે અરે મને એમ થયું કે તારે મને જવાબ નહીં આપવો એટલે તે મેસેજ કરવાનું બંધ કરી દીધું. સોરી કહ્યું ને. કાન પકડું, ઉઠ બેસ કરું. તારે જે કરવું હોય એ કર, મારી પાસે જોવાનો કોઈ જ ટાઈમ નથી. અરે પણ પ્રિયા, ચાલો મિસ્ટર મિલાપ, હવે આમને મનાવવાના ટાસ્કમાં લાગી જાઓ. પણ ઘરમાં શું થયું હશે? તમન્ના દીદીને પૂછી જો. તમન્ના દીદી. મિલાપ, ક્યારે આવ્યો? હમણાં જ. અને બહુ કહેવાય હા, તે આટલા દિવસમાં મને ફોન મેસેજ કંઈ નથી કર્યો. દીદી તમે તમારો ફોન જોયો છે? મેં કોલ પણ કર્યો છે ને મેસેજ પણ કર્યો છે. આઈ એમ સિરિયસલી સોરી. હા, એમાં શું છે ને કે ઘરમાં એટલું બધું કામ હોય છે ને કે ક્યારેક તો મારો ફોન ક્યાં પડ્યો છે ને એ જોવાનો પણ સમય નથી રહેતો. એ બધું છોડ ને, તારી ટ્રેનિંગ કેવી રહી? એકદમ ફાઇન. આ ઇન્ટર્નશિપમાં છે ને 10 out of 10 ગ્રેડ્સ મળશે. વાવ! પણ દીદી, આ વખતે મારી કોલેજનું જે ગ્રેન્ડ ફેસ્ટિવલ છે ને એના માટે મેં બધાને અહીંયા બોલાવ્યા છે. વાહ, એ તો બહુ સારી વાત છે. ઠીક છે, કઈ વાંધો નહીં. એ બધી વાતો આપણે નિરાંતે બેસીને આરામથી કરશું. તો હમણાં જા, ફ્રેશ થા, હું તારા માટે મસ્ત ગરમા ગરમ ચા લઈને આવજો. ઓકે? અરે દીદી, આ પુણેમાં તો એવી બેકાર ચા મળતી હતી ને, તમારી કાઠિયાવાડી ચાને હું બહુ મિસ કરતો હતો. હમણાં જ બનાવીને લાવું. હા, સુખી રહે. અરે મિલાપ, કેવી રહી તારી ટ્રેનિંગ? એકદમ સરસ આંટી. એ મિલા, આ પૂના જઈને તારું વજન બહુ ઘટી ગયું. હા કાકા, ઘરનું જમવાનું એટલે ઘરનું જમવાનું. એટલે ત્યાં જમવાનું સારું મળતું હતું, પણ હવે ઘરનું જમવાનું ના મળે એટલે તબિયત પર તો અસર થાય જ ને. વાત એકદમ સાચી હો ભાભી આની. હા, ખરેખર સાચું કહું છું. આપણા ભારત દેશના તમે કોઈ પણ પ્રદેશમાં જાઓ, બધાની થાળીમાં બહુ બહુ તો 2-4 આઈટમો હશે, પણ આપણા ગુજરાતીઓની થાળી પીરસાય એટલે દાળ, ભાત, શાક, રોટલી, પાપડ, કાચું કચુંબર, પાકું કચુંબર, એક ફરસાણ, એક મીઠાઈ અને ચટણી અથાણા અલગ.
અને આ તો રેગ્યુલર થાળી હો. અને પાછું ઉપરથી શું છે, આપણે જો જમણવારની થાળી હોય ને એ તો આનાથી મોટી હોય અને વજનમાંય વધારે હોય. મમ્મી મિલાપ હમણાં થોડો ટાઈમ માટે અહીંયા જ રહેવાનો છે. હા વાંધો નહીં. ભાભી ફેસ્ટિવલની વાત તો કરો. હા હા અને મિલાપની કોલેજમાં ફેસ્ટિવલ છે. મિલાપ તું બોલ ને. એકચ્યુઅલી દર વર્ષે થાય છે આ ફેસ્ટિવલ, પણ આ વર્ષે અમારી કોલેજને 75 વર્ષ પૂરા થયા ને એટલે એક ગ્રેન્ડ ફેસ્ટિવલ થવાનું છે. કંકુબેન, જો તમારી હેલ્પની જરૂર પડશે તો તમે કરશો ને? હું આમાં શું કરવાની? અરે એ જ જે તમને આવડે છે, જે તમને ફાવે છે. ના ના, હું આમે કંઈ સરખું કરી નથી શકતી ને. હમણાં આજકાલ છે ને મારાથી બહુ ગોટાળા થાય છે, એટલે મિલાપભાઈ આ વખતે રહેવા દો. અરે શું કંકુ તું પણ, અને તારાથી કોઈ ગોટાળા નથી થતા. ના પણ અમે બધા છે ને તારી સાથે, અમે તને હેલ્પ કરશું. હા, મિલાપ કંકુ તારી હેલ્પ કરશે અને અમે કંકુની હેલ્પ કરીશું. હા, ના અને આમ પણ તારા ટિફિન મંગાવનારાઓ રાહ જુએ છે કે તું ક્યારે પાછી તારી ટિફિન સર્વિસ ચાલુ કરશે. સાચે? હા, તો પછી નાના શેઠ, હમણાં મારે કાંઈ નથી કરવું. ના કંકુ, એવું બધું કાંઈ નહીં ચાલે. તું કામકાજ કરીશ તો તારું ધ્યાન બીજી દિશામાં જશે અને ધીમે ધીમે તને મજા આવવા લાગશે. એ ભાઈ મિલાપ, અમારું ફાઇનલ છે. હા, કંકુ તને જે જોઈએ એ બધી હેલ્પ કરશે. મિલાપ, આજે તારો ફેસ્ટિવલ છે, એમાં અમે લોકો આવી શકીએ કે નહીં? ના જીજુ, ખાલી કોલેજ સ્ટુડન્ટ્સને જ અલાઉડ છે. એ આવી રીતે જીજુને ના ન પડાય, પાપ લાગે તો શું. સાચી વાત છે, મિલાબાની વાત સાચી છે. તો મને એમ કે આ તારા ફેસ્ટિવલમાં થવાનું શું છે? કાકા, એકચ્યુઅલી અમારી કોલેજમાં એક છોકરી છે દિયા, એ જ આ બધું હેન્ડલ કરે છે. એટલે આ ફેસ્ટિવલમાં શું થવાનું છે, કયા કયા પ્રોગ્રામ્સ થવાના છે, એ બધું દિયા આવતીકાલે અનાઉન્સ કરશે. દિયા મહેતા? હા, દિયા મહેતા. ઓહ, આ એ જ દિયા ને જે બધા જાતના વિડીયો બનાવે છે, બ્લોગ્સ બનાવે છે, એ જ ને? બહુ સરસ વિડીયો બનાવે છે. હું પણ જોઉં છું એના વિડીયો. હાય બાપા કાકા, તમને આ વિડીયોનો ક્યારથી ચસ્કો લાગ્યો? હા ભાભી, એવું કંઈ ના હોય. આજકાલ તો વડીલો પણ આવા વિડીયોઝ બનાવીને ઇન્ફ્લુએન્સર બની ગયા છે ને પૈસા પણ કમાવતા હોય છે એનાથી. ને મારી એક ફ્રેન્ડના સાસુ પોતે જ આવા રોજ વિડીયોઝ બનાવે છે ને એમને તો હજારો ફોલોઅર્સ પણ છે. બોલો, બહુ કરી. હા, આ ધર્મ ધ્યાન કરવાની ઉંમરે આવા વિડીયો જોવાતા હોય, અરે મગજ બગડી જાય કાકા. એ જ્યોતિબો, તમે ઓલું સાંભળ્યું છે, જેને કમળો થયો એને બધું પીળું જ દેખાય? ભાભી, મારે જરા અગત્યનું કામ છે બહાર, ચાલો મળીએ. શ્રી, બેટા મારી બ્લડ પ્રેશરની દવા લઈ આવ્યો? શ્રી, હા મમ્મી, શું કીધું? કીધું નહીં, મેં પૂછ્યું કે મારી બ્લડ પ્રેશરની દવા લઈ આવ્યો? અરે મમ્મી, આઈ સો સોરી. હું અત્યારે જ જઈને લઈ આવું છું. અરે ના બેટા, કાલ સવાર માટે તો છે. હા, પણ રાહત પહેલા લઈ આવજે. હા મમ્મી, આઈ સો સોરી. આ બધામાં હું તમારી દવા લાવવાનું ભૂલી ગયો. કંઈ વાંધો નહીં. મને ખબર છે કે તને હમણાં કંકુ વહુની ચિંતા બહુ રહે છે. હા મમ્મી, એક તો એ પ્રેગ્નન્ટ છે અને એમાં પણ આવી માનસિક હાલત. મને ખરેખર સમજ નથી પડતી કે શું કરું. કરવાનું કંઈ નહીં, માત્ર એની સાથે રહેવાનું, એની પાસે રહેવાનું.
મને ખબર છે જ્યારે તું મારા પેટમાં હતો ને ત્યારે મને એક દિવસ અચાનક પાણીપુરી ખાવાનું મન થયું તો તારા પપ્પાએ આખી રાત મહેનત કરીને મારી માટે પાણીપુરી બનાવી અને જેવી મેં પાણીપુરી ખાધીને એવી તરત ખબર પડી કે પાણીમાં મીઠું જ નહોતું. પણ મેં આ વાત ક્યારે પણ તારા પપ્પાને કહીશ નહીં. બેટા, પાણીમાં મીઠું નહોતું પણ એમાં પ્રેમ હતો અને એ પ્રેમના સ્વાદથી હું અને તું બંને તૃપ્ત થઈ ગયા. તને ખબર છે, ભગવાન અને ભરથાર બંને સરખા, બંને ભાવના ભૂખ્યા. અમને સ્ત્રીઓને મોંઘી વસ્તુઓ કે ફેન્સી વસ્તુઓ નથી જોઈતી હોતી. અમને માત્ર અમારા જીવનસાથીનો પ્રેમ અને હૂંફ મળી જાય ને તો અમે જિંદગીની કોઈ પણ જંગ લડી શકીએ છીએ. કંકુ પણ લડી લેશે, બસ એની સાથે રહેશે. હા મમ્મી, હું હંમેશા એની સાથે રહીશ. હું કોઈ પણ કસર નહીં બાકી રાખું. કંકુ, આ જો હું તારા માટે શું લાવ્યો છું. નાના શેઠ, મને કાંઈ નથી જોવું અત્યારે. અરે તું આંખ ખોલીને એક વખત જોતો ખરી. ના. તને મારા સમજે, જો એક વખત. નાના શેઠ, શું છે? નાના શેઠ, પાણીપુરી. નાના શેઠ, તમને કેવી રીતે ખબર પડી કે મને પાણીપુરી ખાવાની ઈચ્છા હતી? તારા મનની વાત મને નહીં ખબર હોય તો બીજા કોને ખબર હોવાની? નાના શેઠ, સાચે તમે બહુ જ સારા છો. તારેથી થોડો ઓછો. નાના શેઠ, આ એ બધી વાત પછી હવે આપણે તારી પાણીપુરી ખાવાની ઈચ્છા પૂરી કરીએ. ના. પહેલા હવે ચાલુ કરીએ. નાના શેઠ, ખાલી તીખું પાણી હો. કેવું કહેવાય ને કંકુ, તું આટલી મીઠડી અને તને ભાવે તીખું પાણી. હું તીખું ખાઉં ને એટલે જ મોઢામાંથી મીઠી મીઠી વાતો નીકળે. એ વાત તો તારી સાચી નાના છે. શેઠ, હવે ખવડાવો ને મને. હા, ઓકે ઓકે ઓકે. આ દાદા, બીજી ખવડાવો. ઓકે ઓકે. તીખું પાણી ખાય ને ત્યારે અટકવાનું નહીં હોય. તીખું લાગે વધારે. જલ્દી આપો. યસ. તો જોયું કેટલા સરસ છે કંકુના રિપોર્ટ. હા, એટલે મારી કંકુઓ હવે. હા, તમારા કંકુ બહુ હવે એકદમ ઓલરાઈટ છે. કંકુ, હવે કેવું લાગે છે તને? એકદમ સરસ. ઊંઘ આવે છે? હા, હું પથારીમાં પડું ને એટલે તરત જ ઊંઘ આવી જાય. અને હવે તો એવા સપના નથી આવતા. તમને એક વાત કહું મેડમ, બધા એમ કહેતા હશે કે તમે ગાંડાના ડૉક્ટર છો, પણ એ વાત સાચી નથી. સાચું કહું ને તો તમે લોકો ગાંડા ન થાય એની માટેના ડૉક્ટર છો.